સુમુલડેરીની ચૂંટણીને લઈને માંડવીમાં 100% મતદાન સાથે ઉત્સાહપૂર્ણ માહોલ। 17 જુલાઈએ થશે પરિણામ। દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રની જીવાદોરી સમાન સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સુમુલડેરીના વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી અંતર્ગત બુધવારે માંડવી ખાતે શાંતિપૂર્ણ અને લોકશાહીના ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। માંડવી એપીએમસી ખાતે સુમુલડેરીની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન। સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી અંતર્ગત માંડવી ખાતે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મતદાન મથકે બુધવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું। માંડવી તાલુકામાં કુલ 129 મતદારોમાંથી તમામ 129 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા 100% મતદાન નોંધાયું, જે લોકશાહી પ્રત્યેના વિશ્વાસ અને જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ બન્યું। આ બેઠક પર ઉમેદવાર તરીકે રાકેશભાઈ મંગાભાઈ ચૌધરી અને રેશાભાઈ વસાભાઈ ચૌધરી મેદાનમાં છે। મતદાન સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું। ઉલ્લેખનીય છે કે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે જીવાદોરી સમાન ગણાતી સુમુલડેરીની વ્યવસ્થાપક સમિતિની કુલ 16 બેઠકોમાંથી 7 બેઠકો અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જ્યારે બાકીની 9 બેઠકો માટે 15 જુલાઈએ મતદાન યોજાયું છે। મતદાન બાદ હવે તમામ ઉમેદવારોના ભાવિનો નિર્ણય મતપેટીઓમાં સીલ થઈ ગયો છે। આગામી 17 જુલાઈએ સવારે 11 વાગ્યાથી સુમુલડેરીના બેન્ક્વેટ હોલ ખાતે ચૂંટણી અધિકારી નેહા સવાણીની દેખરેખ હેઠળ મતગણતરી હાથ ધરાશે। ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે। આજરોજ સુરત તાપી દૂધ ઉત્પાદક સંઘની માંડવી તાલુકાની ચૂંટણીમાં ખૂબ સારું મતદાન થયું છે અને ખૂબ સારા માહોલમાં ભારતીય જનતા પાર્ટી સમર્થિત ઉમેદવાર શ્રી રેશાભાઈ વસાભાઈ ચૌધરી જે 129 મતદારો છે એમાંથી 128 જેટલા મતદારોનું મતદાન થઈ ચૂક્યું છે અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે અને 100% રેશાભાઈ તેઓ વિજય નિશ્ચિત છે।